નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, ઉનાળુ જોડીનું જો વાવેતર કરવું હોય તો વાવેતરનો સમય કયો ગણી શકાય? કારણ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ઉનાળુ જોડીનું આયોજન કરવું છે, ખૂબ સારો પાક છે, ટૂંકા ગાળાનો પાક છે, સારું ઉત્પાદન આપતો પાક છે. તો ઉનાળુ જોડીનું જો વાવેતર મિત્રો કરવું હોય તો 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ આ જે પીરિયડ છે, આ 1 મહિનાના ગાળાની અંદર જ્યારે ઠંડી ઓછી થઈ જાય, શિયાળાની વિદાયનો સમય આવી જાય, ત્યારબાદ 15 ફેબ્રુઆરીથી લઈને 15 માર્ચ સુધીમાં જો આપણે વાવેતર કરશું તો ચોળીનો પાક સારી રીતે લઈ શકશું. અને આ લીલી ચોળી એટલે શીંગો પણ બજારમાં વેચી શકાય, અથવા તો એના દાણા કઠોળ પાક તરીકે અથવા શાકભાજી પાક તરીકે બંને રીતે આ ઉપયોગ થતી આ લીલી જે ચોળી છે અને ઉનાળુ ચોળીનું વાવેતર 15 ફેબ્રુઆરીથી 15 માર્ચના પીરિયડની અંદર કરવાથી સારી ગુણવત્તાની, સારું ઉત્પાદન અને સારું વળતર મિત્રો આપણે મેળવી શકતા હોઈએ. તો આ ખાસ ધ્યાને એનું વાવેતરનો જે સમય છે ચોળીનો રાખવો જોઈએ અને એ પ્રમાણે આપણું આયોજન મિત્રો કરવું જોઈએ. થેન્ક યુ, આભાર.